નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું IPL 2024 મેચ નંબર 9ની, જે રાજસ્થાન રોયલ વર્સિસ દિલ્હી વચ્ચે આ મેચ રમાવાની છે, જેનું મેદાન રહેશે સવાઈ માનસિંહ સ્ટેડિયમ અને આ મેચ 28 માર્ચ 2024 અને 7:30 વાગે ચાલુ થશે। વાત કરીએ સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુરના પિચ રિપોર્ટની, તો આ મેદાનનો એવરેજ સ્કોર 160+ રન છે, મતલબ 160થી 180 રન થઈ શકે છે। હાઈએસ્ટ સ્કોરની વાત કરીએ તો 214 રનમાં 2 વિકેટ, જે રાજસ્થાનનો જ છે, અને લોએસ્ટ સ્કોરની વાત કરીએ તો એ પણ રાજસ્થાનનો છે, 59માં 10 વિકેટ। પિચની વાત કરીએ તો બેટિંગ ફ્રેન્ડલી પિચ રહેશે અને થોડું પેસર્સ માટે વધારે મદદ રહેશે। જો ફાઇનલ પિચ રિપોર્ટ જે આવશે એ આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, અને ટેલિગ્રામ ચેનલમાં જે જોઈન નથી ત્યાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈન થઈ જાઓ। વાત કરીએ વેન્યુના સ્ટેટની, તો ટોટલ આ ગ્રાઉન્ડ પર 53 મેચ રમાડેલ છે, એમાં બેટિંગ ફર્સ્ટ 19 જીતેલ છે અને બેટિંગ સેકન્ડ જે છે એ 34 જીતેલ છે, મતલબ ચેસ કરવું થોડું આસાન રહેશે। સ્કોરિંગ પેટર્ન તમે જોઈ શકો છો। વાત કરીએ હેડ ટુ હેડ સ્ટેટની, તો રાજસ્થાન અને દિલ્હી આમને સામને 27 મેચ રમેલ છે, એમાં રાજસ્થાન 14 જીતેલ છે અને દિલ્હી 13 જીતેલ છે, મતલબ એક એવરેજ છે, કોઈ બંને ટીમો જે છે એકથી એક ચડિયાતી રહેશે। રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો લાસ્ટ મેચ રાજસ્થાન જીતીને આવે છે, જ્યારે દિલ્હી જે છે એ લાસ્ટ મેચ હારીને આવે છે। વાત કરીએ રાજસ્થાન રોયલ ટીમ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો યશસ્વી જયસ્વાલ સાથે જોસ બટલર ઓપન કરશે, ત્યારબાદ સંજુ સેમસન, રિયાન પરાગ, સિમરન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ અને યુજવેન્દ્ર ચહલ આ જે છે પ્લેઇંગ 11 હોઈ શકે છે। અને ઇમ્પેક્ટ પ્લેયરની વાત કરીએ તો સિમરન હેટમાયરની જગ્યાએ કદાચ નાંદર બર્ગર આવી શકે છે। હવે વાત કરીએ રાજસ્થાન પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની, તો યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો દિલ્હી સામે, ખાસ તો દિલ્હી સામે યશસ્વી જયસ્વાલ ખૂબ જ સારું પરફોર્મન્સ કરે છે, અને આ મેચમાં તમે આપ જોઈ શકો છો હેડ ટુ હેડ 29ની એવરેજ છે, અને આ મેચમાં જયસ્વાલ સારું પરફોર્મન્સ કરવાની ફૂલ શક્યતા છે, એટલે તમે ગ્રેન્ડ લીગ રમતા હોય કે સ્મોલ લીગ રમતા હોય જયસ્વાલને લઈ શકો છો। જોસ બટલરની વાત કરીએ, જોસ બટલરનું જો ફોર્મ સારું નથી અત્યારે, પરંતુ દિલ્હી સામે જોસ બટલરે સદી મારેલ છે, એટલે ખાસ જોસ બટલરને તમે પિક કરી શકો છો, અને મેદાન પર પણ જોસ બટલરનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે। વાત કરીએ સંજુ સેમસનની, તો સેમસન પણ આ મેચ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે, કારણ કે બેટિંગ અને કીપરિંગ બંનેથી પોઈન્ટ અપાવે છે। જો 20 પોઈન્ટ આસપાસ તો કીપરિંગથી આવી જ જશે, એટલે ખાસ તમે સંજુ સેમસનને પણ પિક કરી શકો છો। રિયાન પરાગની વાત કરીએ તો ટોપ 3માંથી જો સિલેક્ટ કરતા હોય તો રિયાન પરાગને ઓબ્વિયસલી છે તમે ડ્રોપ કરી શકો છો। વાત કરીએ સિમરન હેટમાયરની, જો ફર્સ્ટ બેટિંગ હોય અને ઓપનિંગ જોડીમાંથી કોઈ પણને તમે કાઢેલ હોય, લીધા ન હોય ટીમમાં, તો તમે હેટમાયરને પણ ડ્રોપ કરી શકો છો। ધ્રુવ જુરેલની વાત કરીએ તો જુરેલને અમે પર્સનલી પિક કરીને ચાલવાના છીએ। વાત કરીએ રવિચંદ્રન અશ્વિનની, અશ્વિનને ખાસ તમે પિક કરી લેજો, કારણ કે સામેવાળી ટીમમાં જે છે વોર્નર, એસ હોપ આ જે છે આની વિકેટ ખાસ અશ્વિન લઈ શકે છે, એટલે તમે અશ્વિનને પિક કરી કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો। 2 અથવા 3 વિકેટ અશ્વિન લઈ શકે છે। સંદીપ શર્માની વાત કરીએ તો સંદીપ શર્માને પણ તમે પિક કરી શકો છો, કારણ કે એક તો રન ખૂબ જ ઓછા આપશે, રન ખૂબ બચાવે છે, અને બીજી વાત એકાદ વિકેટ લઈ લેશે તો પણ ફેન્ટેસી પોઈન્ટમાં ખૂબ આગળ આવી જશે। આવેશ ખાનની વાત કરીએ તો આવેશ ખાનને આ મેચ માટે અમે પર્સનલી ડ્રોપ કરી દઈશું। ટ્રેન્ટ બોલ્ટ ખાસ પિક કરી શકો છો, ટ્રેન્ટ બોલ્ટને તમે પિક કરીને ચાલી શકો છો, અને યુજવેન્દ્ર ચહલને પણ તમે પિક કરીને ચાલી શકો છો। હવે વાત કરી લે પ્લેયર બેટરની, તો યશસ્વી જયસ્વાલને જે છે એ ઈશાંત શર્માએ એક વખત આઉટ કરેલ છે, બાકી યશસ્વી જયસ્વાલ આઉટ થયેલ નથી બીજા એક પણ બોલરથી। વાત કરીએ જોસ બટલરની, તો બટલરને પણ કુલદીપ યાદવ અને ખલીલ અહેમદ એક વખત આઉટ કરેલ છે, બાકી કોઈ આઉટ કરેલ નથી। અને સંજુ સેમસનની વાત કરીએ તો એને પણ કુલદીપ યાદવે જ એક વખત આઉટ કરેલ છે, બાકી નથી કોઈ આઉટ કરેલ। હવે વાત કરી લે દિલ્હી કેપિટલ પ્લેઇંગ 11 શું હોઈ શકે, તો મિચેલ માર્શ સાથે ડેવિડ વોર્નર ઓપન કરશે, ત્યારબાદ સાઈ હોપ, રિષભ પંત, રિકી ભુઈ, ત્યારબાદ ટી સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, અને રિકી ભુઈની જગ્યાએ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે
અભિષેક પોરેલ આવી શકે છે. હવે વાત કરીએ દિલ્હી કેપિટલ્સ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની જો વાત કરીએ, મિચેલ માર્શની વાત કરીએ તો લાસ્ટ મેચમાં 20 રન કરેલ છે અને 4 ઓવર બોલિંગ કરેલ છે. ખાસ 4 ઓવર બોલિંગ મિચેલ માર્શને મળી શકે છે, એટલે ખાસ મિચેલ માર્શને તમે પિક કરી અને કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો, કારણ કે હેડ ટુ 3 મેચમાં 124 રન છે અને 2 વિકેટ, મતલબ એક જ મેચમાં 2 વિકેટ લીધી હતી, એટલે ખાસ મિચેલ માર્શને તમે પિક કરી શકો છો. ડેવિડ વોર્નરની વાત કરીએ, જો તમે ગ્રેન્ડ લીગ રમતા હોય તો ડેવિડ વોર્નરને ડ્રોપ કરીને ચાલજો. એનું કારણ છે કે ડેવિડ વોર્નરમાં રિસ્ક લઈ જ લેજો. સામે અશ્વિન છે અને ટ્રેન્ટ બોલ્ટ છે. ખાસ અશ્વિન જે છે એની સામે ડેવિડ વોર્નર ખૂબ પરેશાન થાય છે, એટલે ગ્રેન્ડ લીગ માટે ખાસ ડ્રોપ જ કરી દેજો. સાઈ હોપને પણ ગ્રેન્ડ લીગ રમતો ડ્રોપ કરીને ચાલજો, કારણ કે જો ડેવિડ વોર્નરને સાઈ હોપને ઘણા પિક કરશે, તમે ડ્રોપ કરીને ચાલી શકો. રિષભ પંતની વાત કરીએ તો પંતને તમે પિક કરી શકો છો. ફોર્મ એટલું નથી, પરંતુ આ મેચમાં અને આ મેદાન પર રિષભ પંત સારું એવું પરફોર્મન્સ કરી શકે છે. રિષિ ભુઈને અમે પર્સનલી ડ્રોપ કરીશું, કારણ કે ફોર્મ એકદમ ખરાબ છે, બરાબર. સ્ટબ્સની વાત કરીએ તો સ્ટબ્સને પિક કરી લઈશું, કારણ કે સ્ટબ્સ જે છે એ 6ઠ્ઠા ક્રમે બોલિંગ કરશે, એટલે બેટિંગ કરશે, એટલે એને અમે પિક કરીશું. અક્ષર પટેલ ખાસ પિક કરી કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો, કારણ કે બેટિંગ અને બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે. સુમિત કુમારનું પણ એવું છે, તમે પિક ડ્રોપ કરીને ચાલી શકો છો. કુલદીપ યાદવ ખાસ પિક કરી અને ગ્રેન્ડ લીગ માટે રિસ્ક લેવું હોય તો કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો. ઈશાંત શર્માને પણ પિક કરી અને કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો, કારણ કે રાજસ્થાન રોયલ્સ સામે ઈશાંત શર્માએ લાસ્ટ સિઝનમાં 3 વિકેટ લીધેલ છે, એટલે ખાસ ઈશાંત શર્મા જો ફિટ હશે અને રમશે તો તમે એને પિક કરી શકો છો. ખલીલ અહેમદને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. પ્લેયર બેટલની જો વાત કરીએ તો મિચેલ માર્શને યજવેન્દ્ર ચહલે એક વખત આઉટ કરેલ છે, જે ચહલેને વારંવાર પરેશાન કરે છે. ડેવિડ વોર્નરની વાત કરીએ, ટ્રેન્ટ બોલે એક વખત, શર્માએ 2 વખત અને યજવેન્દ્ર ચહલે 2 વખત આઉટ કરેલ છે. રિષભ પંતની વાત કરીએ તો ચહલે 1 વખત અને શર્માએ 1 વખત આઉટ કરેલ છે. જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો. છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. અને બીજી વાત કે તમે ગુજરાતી છો અને ડ્રીમ 11 રમો છો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી દો. અને આ મેચમાં રિષભ પંત કેટલા રન કરશે બધા મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે રિષભ પંત કેટલા રન કરશે. અને જેટલા તમારા ગુજરાતી મિત્રો ડ્રીમ 11 રમે છે તમામને આ વિડીયોની લિંક શેર કરી દો. ગુજરાતી ભાષામાં પ્રિડિક્શન મળતી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન પ્રેસ કરી દો. મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.